નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. 7 જાન્યુઆરી 2026માં આજે હું તમારા માટે જનરલ નોલેજ લઈને આવી ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 7 જાન્યુઆરી 2026 જનરલ નોલેજ. પહેલો પ્રશ્ન છે, ભારતનું અર્થતંત્ર કયા પ્રકારનું છે? સાચો જવાબ છે મિશ્ર પ્રકારનું. બીજો પ્રશ્ન છે, ભારતનું ચલણી એકમ શું છે? સાચો જવાબ છે રૂપિયો. ત્રીજો પ્રશ્ન છે, ભારતનો મુખ્ય કૃષિ પાક કયો છે? સાચો જવાબ છે ચોખા. ચોથો પ્રશ્ન છે, ભારતનો સૌથી મોટો આયાત પદાર્થ કયો છે? સાચો જવાબ છે પેટ્રોલિયમ. પાંચમો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું ઉદ્યોગ ક્ષેત્ર કયું છે? તો છે સેવા. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતનું કેન્દ્રીય બેંક કયું છે? સાચો જવાબ છે આરબીઆઈ. સાતમો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું રાજ્ય કયું છે? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. આઠમો પ્રશ્ન છે, ભારતનો મુખ્ય વાર્ષિક ટેક્સ કયો છે? સાચો જવાબ છે જીએસટી. નવમો પ્રશ્ન છે, ભારતમાં કૃષિમાં સૌથી વધુ ઉપયોગ થતું ખાતર કયું છે? સાચો જવાબ છે યુરિયા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું ધાતુ કયું છે? સાચો જવાબ છે લોખંડ. આ હતા જનરલ નોલેજના 10 પ્રશ્નો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવું બિલકુલ ન ભૂલતા, કારણ કે આવા જ નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.